નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શ્રાવણ વદ અમાસ એટલે કે ભાદરવી અમાસના દિવસે કરાયેલા કામોનું ખૂબ જ વિશેષ મહત્વ છે। માન્યતા છે કે આ દિવસે કરાયેલા ઉપાયો વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। તેથી જ મિત્રો, શ્રાવણના આ છેલ્લા દિવસે નીચે જણાવેલા 3 કામ જરૂરથી કરી લેજો। સૌપ્રથમ, ભાદરવી અમાસના દિવસે એક ખાસ વસ્તુ ખાવાની માન્યતા છે। ગમે તે થઈ જાય, પરંતુ આ વખતે 23 ઓગસ્ટ 2025 શનિવાર, જે શ્રાવણ મહિનાની અમાસ છે, આ દિવસે આ એક વસ્તુ ખાવાનું ભૂલશો નહીં। આજે અમે તમને એવી જ એક ચમત્કારિક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે આ શુભ દિવસે શુભ મુહૂર્ત નિહાળી અમારી કહેલી ખાસ વસ્તુ ગ્રહણ કરશો તો તમારા ઘરમાં એવી સુખ સમૃદ્ધિ આવશે કે કદી ખૂટશે નહીં। કહેવાય છે કે ભાદરવી અમાસના દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ ટકેલી રહે છે। ભાદરવી અમાસ મહિલાઓ માટે પણ ખાસ છે, કારણ કે તેઓ આ દિવસે ઉપવાસ કરીને પોતાની ઈચ્છાઓ આકાંક્ષાઓ પૂરી કરે છે અને ઘરના સુખ સમૃદ્ધિ લાવે છે। મિત્રો, ભલે તમે વ્રત રાખો કે નહીં, પરંતુ આ દિવસે આ એક વસ્તુ જરૂરથી ખાશો, કારણ કે આ ઉપાયથી ઘરમાં અખૂટ સુખ સમૃદ્ધિનો પ્રવાહ આવશે। મિત્રો, તમારા જ લાભ માટે વિનંતી છે કે આ વિડીયો આખો અંત સુધી અવશ્ય જોવો। ઘણા લોકો એવું કરે છે કે વિડીયોને અધવચ્ચે કાપીને જુએ છે, અડધું સાંભળીને જતા રહે છે અને પછી જીવનમાં સુખ સમૃદ્ધિ કે સફળતા ક્યારેય મેળવી શકતા નથી। તેથી જ ભક્તો, આ વિડીયોને અધવચ્ચે છોડતા નહીં, આખરે સુધી જોજો, કારણ કે આ વખતે ભાદરવી અમાસે એક અદ્ભુત અને દુર્લભ સંયોગ બની રહ્યો છે। તારીખ છે 23 ઓગસ્ટ 2025 અને શનિવાર। આ દિવસે તમે કંઈ પણ ખાશો કે નહીં, પરંતુ એક વસ્તુ તમારે જરૂરથી ગ્રહણ કરવી પડશે। ભગવાન શિવ અને મા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એવી અખૂટ સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। એ વસ્તુ વિશે તમને જણાવીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં સૌપ્રથમ હર હર મહાદેવ, જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને છેલ્લે સુધી જોડાયેલા રહેજો। આજના આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 23 ઓગસ્ટે ભાદરવી અમાસના દિવસે ઘરમાં ભૂલથી પણ કેવું ભોજન ન બનાવવું અને ન ખાવું, નહીંતર આખા પરિવાર માટે વિનાશકારી સાબિત થઈ શકે છે। એ જ રીતે અમે સમજાવીશું કે ભાદરવી અમાસના દિવસે કયા 4 કામ ક્યારેય ન કરવા, કારણ કે તેને કરવાથી ઘરની બરબાદી નિશ્ચિત છે। સાથે જ ભાદરવી અમાસના દિવસે એવી 7 ભૂલો છે જે જો કોઈ માતા બહેનો કરી બેસે તો તેમનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે અને દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે। મિત્રો, એટલું જ નહીં, આ દિવસે જો તમે અમુક વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે। ચાલો હવે આગળ જાણીએ કે 23 ઓગસ્ટ શનિવારે ભાદરવી અમાસના દિવસે કઈ ખાસ વસ્તુ ખાવાથી જીવનમાં અખૂટ સમૃદ્ધિ મળે છે। શ્રાવણ મહિનાની અમાસનો એટલે કે ભાદરવી અમાસનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે। આવો સૌપ્રથમ આપણે ભાદરવી અમાસ વિશે થોડી માહિતી જાણી લઈએ। આ વખતે 2025માં ભાદરવી અમાસની તિથિ વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે, 22 ઓગસ્ટ કે 23 ઓગસ્ટ, પૂજા કેવી રીતે કરવામાં આવશે, શુભ મુહૂર્ત ક્યારે છે, આ દિવસે શું ખાવું અને શું ન ખાવું। આ વિડીયોમાં અમે તમારી બધી જ મૂંઝવણ દૂર કરીશું। સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે। અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ। આજે આપણે આ વિડીયોમાં આ બધા જ પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જણાવીશું કે 23 ઓગસ્ટ શનિવારે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ। જો તમે ભાદરવી અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી જ ગરીબી દૂર થઈ જશે। ભાદરવી અમાસનો પવિત્ર દિવસ વર્ષ 2025માં શનિવાર 23 ઓગસ્ટના રોજે ઉજવવામાં આવશે। આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે
અને દાન વગેરે કરે છે. આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ જેવા ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે. ભાદરવી અમાસમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે, જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ છે. પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે. સૌપ્રથમ તમને જણાવીએ કે અમાસની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને વારાફરતી આ બધી જ માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે ભાદરવી અમાસના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ. અને અમે તમને એ પણ જણાવીશું કે અમાસના દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે. તો ભૂલથી પણ આવું કામ ન કરો. તો ચાલો હવે શ્રાવણ મહિનાની સાચી તારીખ, સમય, શુભ મુહૂર્ત વિશે જાણીએ. પંચાંગ અનુસાર ભાદરવી અમાસની તિથિ 22 ઓગસ્ટ શુક્રવારે સવારે 11:55 શરૂ થશે. આ તારીખ બીજા દિવસે એટલે કે 23 ઓગસ્ટ શનિવારના રોજે સવારે 1:35 પર સમાપ્ત થશે. ઉદયા તિથિ પ્રમાણે ભાદરવી અમાસ 23 ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:06 થી 4:50 સુધી રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 11:35 થી 12:26 સુધી રહેશે. અમૃત કાળ રાત્રે 10:40 થી 12:16 સુધી રહેશે. શ્રાવણ મહિનાની અમાસ માટે શુભ મુહૂર્ત. ભાદરવી અમાસ પર શિવ સંયોગ દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે. આ યોગ રાત્રે આ પછી પરિધ યોગનો સંયોગ છે. જ્યોતિષીઓ શિવયોગને ખૂબ જ શુભ માને છે. આ યોગમાં ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી અને ભગવાન શિવની પૂજા કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે, તેમજ દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. બધી જ અમાસની તિથિઓમાં શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે દેવતાઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર નિવાસ કરે છે. તેથી શ્રાવણ મહિનાની અમાસ પર આ પવિત્ર નદીઓમાં પાણીથી સ્નાન કરવાથી, આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે. તો સૌપ્રથમ તમને જણાવીએ કે અમાસના દિવસે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે. તો પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ. પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો. શ્રાવણ મહિનાની અમાસના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક ખાવાથી માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી, પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે. માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે, જે માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજસ અને તમસ ગુણોમાં વધારો કરે છે, જે ભક્તો માર્ગમાં અવરોધો ઊભા કરે છે. તેથી જ આ દિવસે માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ, જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી વગેરે, જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે. આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. બીજી વસ્તુ છે નશાકારક પદાર્થો. ભાદરવી અમાસના દિવસે દારૂ, તમાકુ, ગુટકા, નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ. નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે, જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિનો નાશ કરી શકે છે. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થોનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે, જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો.
અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો. ત્રીજી વસ્તુ, ખાટા પદાર્થો. આ દિવસે ખાટા પદાર્થો જેમ કે કેરી, આમલી, દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક દૃષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસી ગુણો વધે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે, જે તમારા ઉપવાસના હેતુથી વિરુદ્ધ છે. જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે, જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો તમને તાજગી અને સ્વાદ જોઈતો હોય તો તમે કેળા, સફરજન અથવા નારિયેળ જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો. આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ તમારા શરીર અને મનને શાંત પણ આપે છે. ચોથી વસ્તુ છે ખાંડ અને મીઠાઈઓનું સેવન. આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રાજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે, જે ઉપવાસના હેતુની વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. જો કે આ દિવસે કેળા, સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે, જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે. મીઠાઈઓને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો. પાંચમી વસ્તુ, ડુંગળી અને લસણનું સેવન. ભાદરવી અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે. ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે. તો ચાલો હવે જાણીએ કે 23 ઓગસ્ટ શનિવારે એટલે કે અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધી દેવી જોઈએ. ભાદરવી અમાસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ. આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે. આ પછી તુલસીના છોડ પર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ. અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાપ અથવા તો મોલીનો દોરો બાંધવાની પરંપરા છે. દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. દોરો બાંધવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે. ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે, જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે. ભાદરવી અમાસના દિવસે તુલસી પાસે ગોળ, તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ. તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ગોળ અને તલનું વિશેષ મહત્વ છે, કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે. ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ગોળ, તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનાની અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે
તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોનો નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. બીજી વસ્તુ છે સફેદ તલનું દાન. અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે. સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે. સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે. આ ઉપરાંત તે પાપોમાંથી નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.